મોટી કુકાવાવના વતની ચેતનભાઈ સાગલાણી દ્વારા અમૂલ જીવ માટે સમર્પિત સેવા યજ્ઞ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। મોટી કુકાવાવથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ મોટી કુકાવાવમાં અબોલ જીવોની સેવા એ જ કર્મ અને સેવા એ જ ધર્મ, આ ભાવનાને હૃદયથી જીવતા અને અબોલ રખડતા પશુઓની નિસ્વાર્થ સેવામાં રત મોટી કુકાવાવના સેવાભાવી ચેતનભાઈ સાગલાણી સમાજમાં એક અનોખો સંદેશ આપી રહ્યા છે। અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ગામના રહેવાસી ચેતનભાઈ સાગલાણીનો પશુ પ્રેમ ગ્રામજનોને પણ પ્રેરણા આપે તેવો છે। નાનપણથી જ જીવ સેવા પ્રત્યે તેમનો અનોખો લગાવ અને સેવાભાવ સૌ કોઈમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે। દિવસ દરમિયાન તેઓ કુરિયર સપ્લાયનું કામ કરે છે, સાથે સાથે કોઈ અશક્ત, વૃદ્ધ અને રોજ ઘરેથી ટિફિન લઈ જવું, ગાયો માટે નિરણની વ્યવસ્થા કરવી, રામા મંડળ સહિતના સેવા કાર્યોમાં જોડાવું તેમજ પોતાના રોજગાર સાથે સેવા પણ કરે છે। રોજ રાત્રે ગામમાં રખડતા કૂતરાઓને રોટલી, બિસ્કિટ ખવડાવતા ચેતનભાઈ અનેક વાર જોવા મળે છે। ક્યારેક કોઈ દાતા, પેટ્રોલિંગ કરતી પોલીસ સ્ટાફ અથવા તો રાહદારીઓ પણ તેમને બિસ્કિટ આપે તો આનંદથી પશુઓને ખવડાવે છે। ગામમાં શુભ કે અશુભ પ્રસંગે વધેલી રોટલીઓ કોઈ ઘરધણી આપે તો તે પણ લઈ જઈ ભૂખ્યા પશુઓના પેટમાં નાખી પોતાની નિખાલસ સેવા દર્શાવે છે। પોતાની કમાણીમાંથી બચેલા પૈસાથી તેઓ બિસ્કિટ અને ચારો ખરીદી અશક્ત ગાય, કૂતરાઓને પોતાના હાથથી પ્રેમથી ખવડાવતા જોવા મળે છે। સેવા દરમિયાન કોઈ ગાય, વાછરડું, કૂટિયું કે કૂતરું ઈજાગ્રસ્ત હાલતમાં મળતું હોય તો તે તરત જ ગૌશાળા મંડળ તેમજ સરકારી પશુ દવાખાનાના ડોક્ટરનો સંપર્ક કરી તેમની સારવાર માટે જાણ કરે છે। તેમના આ નિસ્વાર્થ પ્રયત્નોને ધ્યાનમાં લઈ ગૌશાળા ગ્રુપ અને ડોક્ટરો બીજા જ દિવસે સેવા કાર્યમાં જોડાઈ જાય છે। ગ્રામજનો અને પોતાના જ્ઞાતિજનો તરફથી મળતા પ્રેમ અને સન્માન તેઓ સહજ સ્મિત સાથે સ્વીકારી સૌનો આભાર માનતા જોવા મળે છે। ગ્રામજનો પણ જય રામાપીર કહી ચેતનભાઈના સેવા યજ્ઞને હૃદયપૂર્વક દાદ આપે છે। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, મોટી કુકાવાવ। તો ચેતનભાઈ જી, અત્યારે જે તમે બિસ્કિટ સેવા જે કરો છો, તો આટલા સમયથી જે બિસ્કિટ સેવા કરો છો તો એનો નિભાવ કઈ રીતે થાય છે? કોઈ દાતા હોય, ત્યાં પછી કોઈ ગામ લોકો છે એ સહકાર આપે છે, ત્યાર પછી પોલીસ ખાતું સહકાર આપે છે આપને તો અમે રસ્તામાં બિસ્કિટ નાખતા હોય તો કોઈ માણસો એમ કહેતા હોય ભાઈ અમારા તરફથી બિસ્કિટ નાખી દેજો, તો પોલીસ ખાતું એમ કહેતું હોય મારા તરફથી નાખી દેજો। પછી કોઈ દાતા ન હોય અથવા મારી પાસે પૈસા હોય, મારા ઘરના ખર્ચે હોય તો બિસ્કિટ નાખી દઉં છું।